આજે વિજ્ઞાન ભલે આગળ વધી ગયું હોય પરંતુ પ્રકૃતિ એ સૌથી મોટું વિજ્ઞાન છે ને આ વિજ્ઞાન થકી જ ઠંડી ગરમી વરસાદનો વર્તારો કરી શકાય છે। તો કઈ રીતે ગુજરાતના એ દેશી વૈજ્ઞાનિકો આ વર્તારો કરતા હોય છે એ જાણવા માટે આજે અમે આવી પહોંચ્યા છે જૂનાગઢ। અને જૂનાગઢમાં અમને મળ્યા છે પોરબંદરના ભાભા ભીમાભાઈ ઓડેદરા, જેઓ છેલ્લા 50 વર્ષથી આ રીતે વરસાદનો વર્તારો કરે છે। આપણે જાણીને નવાઈ લાગશે કે ભીમાભાઈ 68 વર્ષની ઉંમર છે, 50 વર્ષથી 18 વર્ષના હતા ત્યારથી તેઓ આ વર્તારો કરે છે અને લગભગ બધા જ વર્તારા તેમના સાચા પડ્યા છે। પરંતુ આની પાછળ કઈ રીત છે આપણે ભીમાભાઈ પાસેથી જ જાણીએ। જી ભીમાભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। જી નમસ્તે। જી નમસ્તે। પહેલા તો એ જાણવું છે કે આપ કેટલા વર્ષથી આ વર્તારો કરો છો, કઈ રીતે આપને આ વર્તારો કરવાનું સૂઝ્યું, કઈ રીતે આ કોઠા સૂઝ તમે ક્યાંથી મેળવી? એટલે વર્ષા ઋતુનું હવામાન અમારા બાપા કરતા કે હવામાન નહોતું તે દીનો અખાતીનો પવન છે પહેલાં ઋષિમુનિ વખતના જોતા, અને એને વર્ષા ઋતુ એ સંબંધ છે એટલે મને મારા બાપાને ઋષિ કે ભાઈ કેવું વરસ તો આપણે દેશને દુનિયાને બધાને સફળ બનાવીએ, એટલે મેં થોડોક અભ્યાસ કર્યો, એમ સારું લાગ્યું। એ કરતાં કરતાં પ્રકૃતિમાંથી કૃપા કરી પ્રકૃતિમાં પશુ પક્ષીની બોલી ભાષા જાણવા માંડ્યો, એ ભાષા ઉપરથી પણ ઘણું સાસું પડ્યું, એ પછી થોડું થોડું કરતાં બહાર પડી ગયું, એટલે ઘણા લોકો અપનાવે છે, પૂછે છે, એની થાય છે। ગઈ સાલ 23ની સાલમાં પણ એમ જ થયું વર્ષા ઋતુનું કે ખૂબ ખૂબ વરસાદ થશે, તોફાની વરસ રહેશે, તો તોફાની સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિત ઘણા ઠેકાણે અત્યાર સુધી એકી જાનમાલની ખુવારી નથી થઈ, એવી ખુવારી થઈ, અને 100-150% વરસાદ પડ્યો, છતાંય વરસાદની અત્યારે ખેંચ અનુભવી રહ્યા છીએ આપણે। પાણીની પુષ્કળ તંગી છે દરેક ઠેકાણે, છતાંય પણ ખેંચ રહી એટલે વરસાદની એને હવારનું આવતા વર્ષનું 24ની સાલની વર્ષા ઋતુ બધા ઢોલ વગાડે છે, પણ જો બેરો માણસ ઢોલ સાંભળી જાય તો એટલે એવું છે કે સરકારી એજન્સી પ્રાઇવેટ એજન્સી ખૂબ ખૂબ વરસાદ થશે, 100% ઉપર પણ 100% લાંબુ ચોમાસું છે, પણ કેમ? એનું કારણ એક છે કે 4 મહિના વરસાદ વરસે, જેઠ મહિનાથી આસો સુધી વરસાદ દેખાય છે પશુ પક્ષી પ્રકૃતિ ફળઝાડની અસર ઉપરથી। તો આપણી પ્રકૃતિથી આખે વિશ્વમાં જે સંશોધન નથી ત્યાં આપણી પ્રકૃતિને આપણી સંસ્કૃતિ કરીએ, એટલે જ આપણા પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને સંદેશો આપ્યો કે અમે તો ભાઈ અમારી પ્રકૃતિને ફળઝાડની પૂજા કરીએ, પશુ પંખીની પૂજા કરીએ, દેવી દેવતાએ પશુ પક્ષી રાખ્યા છે એને આપણે જીવન આપ્યા છે બધાય, એટલે આપણી પ્રકૃતિમાંથી જે મફત મળે છે એ વિશ્વમાંથી ખર્ચ કરતાં ક્યાંય મળતું નથી બેન। એટલે જે આ 24નું વર્ષ છે એ જેઠ સુદ 11થી પૂનમની આજુબાજુ, એટલે કે 15 જૂનથી 23 જૂન સુધી લાંબી સિસ્ટમ રહેશે, એટલે લગભગ વિસ્તારમાં વાવણી થઈ જશે। એ પછી ધીમે ધીમે કરતાં એક એવી જોરદાર સિસ્ટમ આવશે, મજબૂત સશક્ત, કદાચ વાવાઝોડું પણ હોઈ શકે એવું બતાવે, પછી એની અસરને લઈને કેટલાક દિવસો મુસળધાર વરસાદ વરસશે, એ પછી સિસ્ટમ નબળી પડે નોર્મલ સિસ્ટમ આવી છે, એ પછી ધીમે ધીમે વર્ષા ઋતુ પૂરી થતાં થતાં આસો મહિના આસો સુદ આવી જશે, નવરાત્રિનો સમય। એમાં વર્ષા ઋતુ પૂરી પર સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરી થાય તો ભારતના ઘણા રાજ્યોમાં એક શક્તિશાળી સિસ્ટમ બીજી ભારત ઉપર આવવાની છે, કેટલા દિવસો એની અસર રહેશે અને ગુજરાતમાં થોડા ઘણી રહેશે, એટલે આમ લાંબુ ચોમાસું છે એવું અનુમાન છે આપણું બેન। બિલકુલ। સૌથી વધારે વરસાદ આ 4 મહિનાનું આપણે કહે છે કે 4 મહિનાનું ચોમાસું હોય તો મહિના વાઇઝ કેવો વરસાદ રહેશે 4 મહિનામાં? 4 મહિનામાં વધુમાં આપણે અષાઢ કયો કે ઇંગ્લિશ મહિનામાં 7મો મહિનો કયો, એની શરૂઆતમાં ધનાધન એથી સારો વરસાદ એકીમાં, એમાં પુષ્કળ અંધાધૂંધ વરસાદ દેખાય છે બેન। અને ગુજરાતના એવા કયા વિસ્તાર હશે જ્યાં સૌથી વધારે વરસાદ રહેશે અને પૂરની કોઈ શક્યતા ખરી? પૂર છે, પૂર આવી છે, પણ જાનમાલની હાનિ નથી બતાવતા, કારણ કે વરસાદ નીકળી જાય પાણી, જાનમાલની હાનિ જો બતાવે ને તો પશુ પક્ષી શિયાળને આપણે અગાઉથી સાવચેત કરે છે, અને હોનારત થયું તે દિવસ સાવચેત કીધા હતા, હોનારત થયું તો એવી જાનમાલની ખોવારી નથી, પણ વરસાદને થાય એટલે પાણી તો આવવાનું જ છે બેન। અચ્છા, તમે એક વાત કરી કે પશુ પક્ષી આપણને કહે છે કે વરસાદ આટલો થશે, પૂર લાયક વરસાદ થશે, તો એ જાણવું છે ગુજરાતના લોકોને કે પૂર આવે એવું પશુ પક્ષી કેવી રીતે કે, અને તમે કેવી રીતે જાણો છો? પૂર આવે એનું સંશોધન કરતા કરતાં હું બોલી જાણી શકું, ભાઈ એકથી જુદું તાણ કર્યું છે, કારણ કે દેશને દુનિયા જાણી શકે બધા, જ્યાં જ્યાં શિયાળિયાનો વસવાટ હોય, શિયાળ પક્ષી જંગલમાં રહેતા હોય, એ શિયાળની બોલીનું જાણી શકે તો કંઈ નહીં, જ્યાં પૂર હોનારત હોય કે જાનહાની થવાને હોનારત થાય ત્યારે શિયાળિયા રાતે બોલતા હોય હું જાણી શકું, પણ દઈએ ગમે એ બોલે, દઈએ બોલે એટલે પૂર હોનારત થાય, તમારે માની લો દઈએ તો શિયાળિયું બોલે જ નહીં, દઈએ બોલે એટલે થાય જ, એ મેં અખાતરો જોઈ લીધું, એ હાસું પડ્યું જ બેન।
અચ્છા, તમે આ અખતરો કરો ને એના ઉદાહરણ મળ્યા છે? એને શેદી મેં બહાર નહોતું પાડ્યું, પછી આ મેં અનુભવ કરતા કરતા જે આપણે હોનાર ગયું ને તેથી શિયાળિયા દી બોલતા હતા, રાતે બોલતા હતા. એ પછી જો અતિ હોય ને તો દિવસે બોલે ને કે દિવસે ન બોલે, એટલે અતિ થાય ને તો એ મળે ને કે રાતે હોનાર તો બતાવતા હતા. આપણું પૂર્ણ થયું પાછું હજી નથી થયું, એટલે એ તે દિવસે બોલે લારી કરી હતી. આ વખતે એવી કોઈ શક્યતા? એવી દેખા જાનમાલની હાનિ નથી, પણ વરસાદ પુષ્કળ છે એવું દેખાય. અચ્છા, બીજું તમે એમ કહો છો પશુ પક્ષીઓની એટલે પક્ષીઓની જે ચેષ્ટા હોય એના આધારે, તો એવા કયા પક્ષીઓ છે જેના આધારે આપણને ખબર પડે, અથવા તો તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસ કયા પ્રકારનો છે? આ વખતનું શું અનુમાન છે? પક્ષીઓ કયું પક્ષી છે જે જેણે કીધું કે આ વખતે સારું વરસાદ? એમાં બે વિભાગ છે બેન, એક ખગોળમાં અને એક ભૂગોળમાં. ભૂગોળમાં અને ખગોળમાં અમુક બેયમાં કામ કરે છે ને અમુક ખગોળમાંય કામ કરે છે. તો ખગોળમાં ડેટકાની બોલી, પછી મોરનો અવાજ, પછી બાપૈયા તો વરસાદ બોલે જાણે નહીં, કારણ કે 24 કલાકમાં કે 38 કલાકમાં 36 કલાકમાં વરસાદ થયેલી બાપૈયા બોલે એટલે તમારે કોઈને પૂછવાનું વરસાદ આવશે જોઈ લેવું. બાપૈયાને બોલી કરે એટલે એ તરત બતાવે આપણે તકનિકના જે. અને આ લાંબા ગાળાને બતાવે, ટીટોળી છે, પછી મોર છે, ડેટકા છે અને ફળઝાડ. પ્રકૃતિની અસર જોઈને, કારણ કે મેં 18ની સાલમાં એક પત્રકાર ભાઈ યુટ્યુબમાં નાખી દીધું. 18ની સાલમાં બોલ્યો હતો, મને કે પશુ પક્ષી એમ બતાવે ભાઈ કે કોઈ વિશ્વમાં ભયંકર રોગ આવી છે. 18ની સાલમાં બોલ્યો હતો અને 19ની સાલમાં આવ્યો અને કોઈ ઈલાજ નહીં મળે. પછી બીજું એ બોલ્યો હતો કે પશુ પક્ષીની બોલીમાંથી ત્યાં રોગ આવી છે. રોગ આવ્યો પછી કે ભાઈ આપણે ઋતુ ચેન્જ થાય છે એકદમ. એટલે 18ની સાલ પછી ચેન્જ થઈ, પછી છેલ્લા 2 વર્ષમાં એકદમ ખૂબ ઝડપથી ચેન્જ થઈ ગયા. એટલે તો ગામડાના માણસો કહે છે કે ઋતુ છે એમ કહે છે. એટલે આ ઋતુ ચેન્જ થઈ, એટલે ઋતુ પ્રકૃતિનો ફેર છે. પણ પશુ પક્ષીમાં એની અસર થાય છે એટલે આપણે જાણી શકીએ કે આમ થશે કે આમ થશે એમ. આ વર્ષે ગરમી સૌથી વધારે જોવા મળી છે ગુજરાતની અન્ય રાજ્યોમાં પણ, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, બધે જ સાઉથમાં પણ. તો આ ગરમીનો પણ વર્તારો હોય છે કે કઈ રીતે આ ગરમી આટલી બધી રહેશે એ પ્રકારની વાત કેવી રીતે ખબર પડે? એ ગરમીનું અનુમાન તો અવાર મેં બહાર નથી, પણ થોડુંક મેં જાણ્યું. એક ભાઈને ફોન, અમારે જે ખંજન પક્ષી આવે છે શિયાળાની ઋતુમાં, એ ખંજન પક્ષીથી ગરમી સહન ના થાય એટલે દર વર્ષે હોરીને ઝાડ પહેલાં ભાગી જાય ને અવારના ધામા હટે. એટલે મેં પત્રકાર ભાઈને ફોન કીધો, હું કાંઈ હીટવેવની આગાહી બધા આપે, પણ હીટવેવ આ સેતા સુધી મને લાગતું નથી કે હીટવેવ આવે. અને એ 15 એપ્રિલની આજુબાજુ ગયા ને એ પછી આપણે ગરમીમાં વધારો થયો એટલી ખબર પડી. અચ્છા, એટલે ખંજન પક્ષીએ તમને કહી દીધું કે આ વખતે હીટ વેવની શક્યતા છે. એટલે એ હોય ત્યાં સુધી કાંઈ થાય જ નહીં. એ રોકાણા લાંબો ટાઈમ એટલે ક્યાંક પણ નવીન થવાનું છે. કે નક્કી હોરીને ઝાડ પછી નીકળી જાય, હોરી પછી મહિનો 1.5 મહિનો રોકાણા એટલે એને જવાનું છે ત્યાં વધારે ગરમી હશે કદાચ એવું લાગે. એ પછી આપણે થયું એ હોય, કારણ કે આખો હિયારો રોકાય, આખો ઉનાળો રોકાય તો આપણે નોર્મલ રહી. એ એક અનુમાન આવ્યું થોડું. દાદા, તમે આટલી બધી વાત કરો છો, વૈજ્ઞાનિકો પણ લગભગ ઘણી વખતે નથી કરી શકતા એવી વાત કરો છો, તો મારે જાણવું એ છે કે ભીમાભાઈ કેટલું ભણેલા છે? બેન, ભણવામાં તો ધ્યાન નથી બહુ દીધું. અમારે લાડકો બહુ હતો મારા મા બાપને, એટલે પૈસા વાપરે ને ભાઈબંધ દોસ્તાર દાદા હોય એટલે ફરતો હતો. પણ ઈશ્વરની પ્રકૃતિમાં કૃપા કરી હતી, મને ક્યાંય જવાનું ફાવતું નથી. આપણે કોઈ વીઆઈપી માણસ ને જ પણ સ્પેશિયલ આમંત્રણ લગ્નમાં કે ક્યાંય જતો નથી. આ તો ઈશ્વરની કૃપા ત્યાં આવ્યો ને કે મને ઘર મૂકીને ક્યાંય ફાવતું નથી. બેન, અભ્યાસ કેટલો? અભ્યાસ નોન મેટ્રિક, એટલે 10-11 એટલે 11માં નપાસ થયો એટલે રખડતો. એટલે હું ભણવામાં ધ્યાન નહોતો, હોશિયાર બહુ હતો, પણ ભણવામાં ધ્યાન નહોતું. ભાઈબંધ દોસ્તાર ફિલ્મો જોતા ને ફરતા. બેન, ખોટી વાત શું કરવી. પણ આ ભીમાભાઈ તમારો પ્રકૃતિ પ્રેમ છે કે જે આજે દુનિયાને બતાવી રહ્યો છે કે ભાઈ તમે જે ચોપડીનું જ્ઞાન મેળવી રહ્યા છો, કદાચ એ જ્ઞાન કરતાં તમારું જે પ્રકૃતિને જોઈને નિરખવાનું જે જ્ઞાન છે એનાથી કદાચ આ મોટું જ્ઞાન છે. કોઈ તમારા પર વિશ્વાસ કરતું જ્યારે તમે આવું કહેતા? કારણ કે તમે એમ કહો છો 18 વર્ષના હતા ત્યારથી તમે આ વાંચવાનું સમજવાનું શીખ્યા પ્રકૃતિને. કોઈ વિશ્વાસ કરતું તમારા ઉપર ત્યારે? નહીં, અત્યારની ઘડી ન કરે પણ હવે કરે છે. હવે તો ઘણા મને કહેતા એ પૂછે ને બીજા પૂછે ને ગામમાં ને અમારે ઘરમાં ન કરતા વિશ્વાસ. અચ્છા, ઘરવાળા વિશ્વાસ? ઘરમાં ન કરતા વિશ્વાસ અમારા. હવે બધા પૂછવા માંડે છે. હું કહું સારું, હાસી વસ્તુ છે, મને ખબર છે કે આ વસ્તુ હાસી છે ને એક દી આપણે આ બધાને ઉપયોગી થવાની છે, કારણ કે તકનિકથી આગળ છે પશુ પક્ષી છે. બિલકુલ. અચ્છા, તમે તમારા પિતા પાસેથી શીખ્યા, તમારી પાસેથી કોઈ શીખી રહ્યું, તમારા બાળકો કે એ લોકોને એવો કોઈ ઇન્ટરેસ્ટ ખરો? કોઈ ધ્યાન દેતું નથી. પૂછીએ તો કોઈ ધ્યાન જ નથી દેતું. પણ આ તો સૌથી મોટું જ્ઞાન છે ને. છે પણ શું કરવું? નહીં તો શું તમે આજની પેઢીને શું કહેવા ઈચ્છો કે આપણી આસપાસથી આપણે શું શીખવાનું છે? આજની પેઢીને હું કહેવા માંગુ કે તમે પ્રકૃતિને માનો, પ્રકૃતિની પૂજા કરો. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ આખાને બતાવ્યું
કે ભાઈ અમારી સંસ્કૃતિ પ્રકૃતિ છે એમાં ક્યાંય નથી ને એમાંથી જ મળશે. અરબો ખરબોના ખર્ચ કરે કેટલા ભણીને નથી મળતું એ આપણે ગામડામાં મળે. ક્યાંય પણ તોફાન થવાનું હોય તો તમે હું કહી શકું કે 3 દીમાં વિશ્વમાં થાય એની છાપામાં આવે. તમે કહી શકો કીટાણુ જીવાણુ ઉપર જોઈને કે ભાઈ આ ખગોળી ઘટના છે કે ભૂગોળી છે. આવું છે. એટલે પક્ષીઓ એ જગ્યા છોડી દેતા હોય છે, એમને ખબર પડી જાય કે અહીંયા આટલો વરસાદ થાય અથવા તો ગરમી પડે તો આવી, એ આપણને સંકેત આપે. જી એ આવું થાય ત્યારે જો વધારે વરસાદ વધારે પાણી આવે તો શિયાળિયા પલાયન થઈ જાય છે. શિયાળિયા કાંઈ તણાણ આવ્યું કોઈ બીમાર હોય ને તો ને શિયાળિયા લગભગ પાણીમાં ક્યાંય તણાતા નથી, ઉપર ભાગી જાય. 3 મહિના પહેલા એને ખબર પડી જાય. એટલે એને બોલી ઉપરથી આપણે પણ સચેત કરે છે ને પોતે પણ સચેત રહી. અચ્છા, તમે જે અત્યાર સુધીના અનુમાન કર્યા છે એ કોઈ તમે લઈને આવ્યા છો પેપર કે એવું કંઈ તમારી પાસે, અથવા તમારી પાસે એનો પુરાવા કંઈક એવા હોય જે લાવ્યા હોય એમને બતાવવા માટે? હા જી, એક પેલો હતો ખોવાઈ ગયો ને બીજા 2-3 મારા પાસે છે ને બીજા જે તમારા જીવન વૈજ્ઞાનિક કર્યા એ પાસે ને એને પણ એમ કીધું, નાસા વાળાએ કીધું કે આ આપણે સેટેલાઇટમાં નથી આવતું, પશુ પંખીમાં છે. ને એક મોટા પ્રોફેસરે કીધું કે આ જેથી દ્વારકા નગરીમાં આવું થયું તેથી પશુ પક્ષી બોલની જાણકાર હતા, દ્વારકામાં કોઈ જાનહાની ન થઈને બુડી ગઈ, ભૂકંપ આવ્યો હતી. અચ્છા, એક દ્વારકાની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત દાદાએ કીધી છે. દ્વારકાનું શું છે અને પશુ પક્ષીઓએ કઈ રીતે દ્વારકાને ડૂબતા બચાવી હતી એ જાણીએ આપણે. શું હતું એ ઇન્સિડન્ટ? કીધું પશુ પક્ષીને બાળની જાણકાર હતા એટલે અગાઉથી દ્વારકા ખાલી કરાવી નાખી. દ્વારકા ખાલી થઈને ભૂકંપ આવ્યો ને બુડી ગઈ એટલે જાનમાલની ખુવારી બસી ગઈ. અને કયા વર્ષની આ વાત છે, ક્યારનું હશે આ? એ તો હજારો વર્ષો પહેલા આપ્યો, એક પ્રોફેસરે આપ્યો, મેં પાનું હાંચવું ને મને પણ એમ હતું મારે બહાર પર કેમ પાડવું એમને હાવ કોઈ આધાર પુરાવા વગર પશુ પક્ષી કે એ તો હું જાણતો જ અભ્યાસથી અનુભવથી કે ભાઈ દ્વારકામાં આપણો ઇતિહાસ કે કોઈ જાનમાલ ન કહેતા ઇતિહાસ બોલે ને એને પહેલાંના ઇતિહાસ બોલે કે જાનમાલની કોઈ હાનિ નથી, ખાલી દ્વારકા જ બુડીશ, એ આપણો ઇતિહાસ કે. પછી એક પ્રોફેસરે આપ્યું, મેં જોયું હાંચવું આપું, એને કીધું કે ભાઈ જાણકારી આવા હતા. એને ભગવાનને જ્યારે મથુરાથી આવ્યા ત્યારે ગરુડને મોકલો જગ્યાને પસંદ કરવા માટે, એટલે બેટ દ્વારકામાં ભગવાનનું રહેણાંક કર્યું નિવાસસ્થાન, અને દ્વારકાને ભૂસ્ત સાચીને કીધું કે ભાઈ આ દ્વારકા છે. 36 વર્ષ પછી આ દ્વારકાનો નાશ થયો. એટલે જે દ્વારકા નગરી ડૂબી ગઈ છે એ સમયની આ વાત છે. હા, એ સમયની વાત છે. પશુ પક્ષીને જાણકાર હતા એમ કહે છે. એ પછી નાસાના વૈજ્ઞાનિકો ભેરા મળ્યા હતા, એની પણ એમ કીધું કે આપણા સેટેલાઇટમાં કિરણો છે નથી આવતા. 5 દી પહેલા આવ્યા હતા, ભૂકંપ થયો તેથી આપણે જાણી ન હોય કે આ પશુ પક્ષી ઉંદર સાપ એ છે એ ભૂકંપનું પણ જાણી શકે છે ને આપણી સંકેત આપી શકે છે, હોય તો આગાહી શક્ય થાય. જી, અને એ પશુ પક્ષી નામ અત્યારે હશે એ પશુ પક્ષી હયાતો? જી, હજી છે, દરેક ઠેકાણે છે. એમ કયા હશે તમને? એટલે ખગોળમાં કે ભૂગોળમાં બેન? ગમે તેમાં. ખગોળમાં છે અને ભૂગોળમાં છે. ખગોળમાં મોર, બપૈયા, ટીટોળી, પછી શિયાળ. અને શિયાળ ખગોળમાં ભૂગોળમાં બેયમાં કામ આપે છે. અને ભૂગોળમાં જોઈએ ને તો પ્રકૃતિ તંગ થાય મને ખબર પડે. પછી પશુ પંખીમાં શિયાળિયાની બોલી એવી થાય કે ભૂકંપ થવાનો છે. પછી જ્યાં ભૂકંપ થવાનો હોય ને ત્યાં અમારો કૂવો છે, કૂવામાં પાણીમાં સાર જામી જાય, અંદરથી નીકળી એમાં કીરણો. એટલે શું કે કૂવાનું પાણી બગડ્યું હોય મને ફાર લાગી ગયો. પાણી નહોતું બગડ્યું, પછી ભૂકંપ થવાનો હતો. એ બધા એવી ઋતુ અનુકૂળ થયેલી. મારો પહેલો જ અનુભવ, હું દોડ્યો ગયો કુતિયાણા પત્રકાર ભાઈ હું કે ભૂકંપ થાય જ મને કે હશે એમ થોડો કે જાણે ને. થોડાક દીમાં ભૂકંપ થયો આપણે ગુજરાતમાં. પછી એને છાપામાં આપ્યું હતું. એ પછી TV 9 વાર આવ્યા બધા. એ પછી મેં કીધું એક સાહેબ હતો અમારો અધિકારી, પ્રાંત અધિકારી, એનું કે પાકિસ્તાનમાં ભૂકંપ થાય, મને કે આપણે બસી જાય તો સારું. થયો પાકિસ્તાનમાં, મને ફોન આવ્યો, મને કે AC વાળાથી નહીં થાય. હું કહે એ તો જે થાય તો પશુ પંખી કે. એ પછી એક ભાઈનો ફોન આવ્યો પોરબંદરથી, મને કે હું પશુ કે આપણી સ્થિતિ સારી છે લોકલ, પણ બીજે થાય કોઈ સુનામી થાય કે ભૂકંપની સુનામી થયું ને એની છાપામાં આપ્યું. એ પણ મારા પાસે પડ્યું, વકીલામાં આપ્યું. અચ્છા, જાપાનનો ભૂકંપ આવ્યો તો એ પણ તમે કીધું? એ પેલા કીધું, પછી ફોન આવ્યો એવું કે પશુ પક્ષી કે બહાર ગમે નથી, આપણી સ્થાનિક છે, લોકલ સ્થિતિ હોય તો આપણે ખબર પડે ને. થયો હોય પછી એની છાપામાં આવ્યું કે આવા આવા જાણકારો છે અગાઉથી કહેવા વાળા એમ. બિલકુલ બિલકુલ એવું છે. તો આ વર્ષ માટે કેવું અનુમાન છે? હવે ચોમાસાનું કેવું રહેશે? ચોમાસું ખૂબ રહેશે. આસો મહિના સુધી વરસાદ થશે ને લાંબામાં લાંબો ને પુષ્કળ વરસાદ દેખાય છે બેન. પછી વધારે વરસાદ ખેડૂતોને નુકસાન તો નહીં કરે ને? નુકસાન વધુ પણ સારું નહીં ને ઓછું સારું નહીં, પણ છતાંય કહેવત છે ને કે દુકાળથી સુકાળ હારો. બરાબર. થયે બે કોઈ મરે નહીં બેન. સુકાળ પડે, દુકાળ પડે એથી સુકાળ હારો. ખૂબ ખૂબ આભાર ભીમાભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો
તો ભીમાભાઈ જેઓ પોરબંદરથી છે તેઓ પક્ષીઓની જે ચેષ્ટા છે તેના આધારે તેઓ અનુમાન કરતા હોય છે. આ વખતે હીટ વેવની પણ તેઓએ આગાહી કરી હતી. આ સાથે તેમણે કહ્યું છે કે આ વખતે 4 મહિના વરસાદ રહેવાનો છે, વરસાદ ચોમાસું લાંબુ રહેવાનું છે. પરંતુ એક વાત તેમણે સાચી કરી કે દુષ્કાળ કરતાં સુકાળ સારો, એટલે વધારે વરસાદ થશે પરંતુ ખેડૂતોએ થોડુંક સાચવવું પડશે. જો એ સાચવણી હશે તો ચોમાસું સારું રહેશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.